Why dishonesty? In most lovable and reliable relationship. Why? Exactly. It will destroy the entire society. I promise it will destroy the world also. No relationship will be permanent. If we are cheating each other, if we are not going to be trustful to our partner, that may be short-term beneficial or comfortable, but it is a long-lasting disaster. How can you break the trust of your lovable partner? हजार राहें मुड़कर देखी, कहीं से कोई सदा न आई, बड़ी वफा से निभाई तुमने हमारी थोड़ी सी बेवफाई। कहीं किसी रोज यूं ही होता, हमारी हालत तुम्हारी होती, जो रातें हमने गुजारी मर के, वो शायद तुमने गुजारी होती। जहां से तुम मोड़ मुड़ गए थे, वो मोड़ अब भी वहीं पड़े। हम अपने पैरों में जाने कितने भंवर लपेटे हुए खड़े हैं। Exactly. The title was saying थोड़ी सी बेवफाई, but there is no थोड़ी सी बेवफाई. बेवफाई थोड़ी होती ही नहीं. ચોરી 1 રૂપિયાની કરો કે 1 કરોડની કરો, ચોરી ચોરી છે. તમે તમારા પાર્ટનરને 1 મિનિટ માટે છેતરો કે 1 વર્ષ માટે, ઘટના તો સેમ છે. છેતરપિંડી, વિશ્વાસઘાત, ભરોસાનો ભંગ. ના ના, આ રીતે જે વર્ષોથી ચાલી આવતી ભારતની જે જીવન સાથીઓ જોડે જીવવાની જે પ્રથા છે ને, એનું અવસાન હવે થવાનું શરૂ થઈ ગયું, ખતમ થઈ ગયું. કેટલી પેઢીઓ જીવી ગઈ. 50, 60, 70 વર્ષનું લગ્ન જીવન. શું બધું અનુકૂળ હતું? અરે એ લોકોએ તો કેટલા બધા સંજોગોમાં તો પતિએ પત્નીને ને પત્નીએ પતિને જોયો જ ના હોય ને વડીલોએ નક્કી કરી કાઢ્યું ને લગ્ન જીવી ગયા. પસંદગી પણ નહોતી તો પણ જીવી ગયા. કશું અનુકૂળ નહોતું. ના રૂપ, સૌંદર્ય, ના ગુણ, ના સ્વભાવ, કશું નહોતું. અને તો પણ જીવનનો રથ પાર પાડી દીધો સાહેબ. હું એક મારી વિદ્યાર્થીની ના દાદીમાં બીમાર હતા, એટલે હું ખબર કાઢવા ગયેલો.
ખબર કાઢીને બાઇક લઈને બહાર નીકળ્યો ત્યારે ગામની બહાર હાઈવે ઉપર એ વિદ્યાર્થીનીના દાદા બેઠા હતા એક ઝાડ નીચે નાનકડા પથરા ઉપર ને મેં બાઇક ઉભો રાખ્યું ખરાબ લાગે હવે ના ઉભો રહું તો મેં જઈને પૂછ્યું દાદા બા બીમાર છે ને તમે અહીંયા બેઠા છો અને શબ્દ ન નીકળ્યા આંખમાંથી પાણી વહેવા માંડ્યા ને ખરેખર મેં બરાબર ધ્યાનથી જોયું તો આંખો સૂજી ગઈ હતી મેં પૂછ્યું દાદા શું થયું અને એ બોલ્યા કે સાહેબ એની તબિયત બહુ ખરાબ છે સાજી થતી નથી બહુ પ્રયત્નો કર્યા બીક લાગે એ નહીં હોય તો મારું શું થશે સાહેબ શું થશે આ જુઓ તમે ઉંમર વર્ષ 85 દાદા બા 80 82 સમથિંગ ઘરમાં રડતા પણ નથી હાજરીમાં બીજા સભ્યો અપસેટ થઈ જાય ને નહીં બહાર રોડ ઉપર જઈને એનું શું થશે નહીં એને કઈ થશે તો મારું શું થશે આ 85 વર્ષની લાગણીઓ વાવ દેશ છે એ ક્યાં પહોંચી ગયો ગુજરાતમાં 1,12,00,000 છૂટાછેડાના કેસ અદાલતમાં છે ત્યાં પહોંચી ગયા આ તો ઓથેન્ટિક કોર્ટની માહિતી પણ એ સિવાય જોડે જીવવું ખાલી ચલ તું મને ના મળતી હું તને નહીં મળું હું બીજી જોડે સુખી થઈ જાઉં તું બીજા જોડે સુખી થઈ જા ક્યાં પહોંચી ગયું કહીને અથવા કયા વગર છેતરપિંડીની બી એક સીમા હોય ને હા આ કરતા આપણે થઈ ગયા કશું જ સ્થિર નહીં રહે હા હું ખાતરી આપું છું જો સુખી પહેલા પતિ કે પહેલી પત્નીમાં નથી થયા 1,00,000 લગ્ન કરી જુઓ 1,00,000 પ્રેમ કરી જુઓ નહીં થાવ સુખી સુખી થવાના હોત તો પહેલા પતિ કે પહેલી પત્નીમાં જ થઈ જાય જો એડજસ્ટ થવાનું હોત અનુકૂળ હોત તો ત્યારે જ થઈ ગયું હોત આપણામાં મૂળ ખામી છે એટલે આપણે મૂર્ખામી કર્યા જ કરીએ છીએ સાચે આ પ્રથા ભારતને તો બરબાદ કરી જ કાઢશે